નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। વિજાપુર ભાટવાડા નજીક રાઠોડ રાકેશ કુમાર વિનુભાઈ ઉંમર વર્ષ આશરે 24નું શંકાસ્પદ મોત થયેલ છે। પ્રાપ્ત થતી માહિતી અનુસાર પરિવારજનો દ્વારા જણાવવામાં આવેલ કે આ ઈસમનું કોઈકે હત્યા કરેલ છે। આ બાબતે વિજાપુર પીઆઈ દ્વારા જણાવવામાં આવેલ કે તપાસ ચાલુ છે અને પીએમ રિપોર્ટ આવ્યા પછી આ બાબતે કાયદેસરની પુષ્ટિ થશે કે મરનાર ઈસમનું મૃત્યુનું કારણ શું છે, જે બાબતેથી હાલમાં તપાસ ચાલુ છે। દિવસે દિવસે વિજાપુરમાં ક્રાઇમનો રેટ વધતો જતા હોવાથી લોકોમાં ભયનો માહોલ ફેલાતો જાય છે। આ બાબતે મારો અવાજ ન્યૂઝને વિજાપુર પીઆઈ શ્રી વનરાજસિંહ ચાવડા જણાવવામાં આવેલ કે વિજાપુરમાં ક્રાઇમનો રેશિયો ઘટાડવાની અમારી પૂરેપૂરી કોશિશ ચાલુ રહેલ છે અને ગુનેગારોને કડકમાં કડક સજા થાય તેવી વિજાપુર પોલીસ દ્વારા એડી ચોટીનો જોર લગાવીને કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટર અલ્તાફ પઠાણ, વિજાપુર। મારું નામ ધર્મેન્દ્રસિંહ વિનુસિંહ રાઠોડ। શું બનાવ બન્યું આજે? મારા ભાઈને કોકને મારી નંકી દીધો છે ઘરે આવીને, મારા ન્યાય જુઓ। બરોબર, પોલીસ મેં લખાયું કે મારા ભાઈને મારી નંખવામાં આવ્યો છે અને એક કાતિલો જવા નહીં દેવાના। કોઈ બનાવ બનેલું હતું એવું કોઈ કશું જ નહીં ના, અમને કોઈ ખબર નહીં સાહેબ। અમે ઊંઘી રહેતા, રાતે આવી નંકી જીવો મારા ભાઈને મારીને। અમને કોઈ ખબર નહીં। આ તો સવારે મારી મમ્મી ઉઠી ટિફિન લઈને, એટલે એને ખબર પડી કે ભાઈ બેટા ઊભો થા, એમ કીધું ને તેમાં ભાઈ જતો રહ્યો। પોલીસ રિપોર્ટમાં કે શું આવ્યું છે? મર્ડર છે કે શું? હજી ખબર નહીં સાહેબ, મર્ડર જ છે મારા ભાઈનું। એટલે ઓકોર મારી નાખવામાં જ આવ્યો, બીજું કોઈ નહીં। ઘેર આવીને મેં કીધું મારા મમ્મી મારો છોકરો આવ્યો અને અમે મજૂરી આવી, એમાં તો ન્યાય જ જુઓ। બીજું ટાઈસનું કામ કરતો હતો, મજૂરી। શું કહેશો તમે આજે બનાવ બન્યું છે બાબતે? બસ સાચી તપાસ જોઈએ અમારે, તો બીજું તો શું, એની તપાસ કરે પોલીસ। પીએમનો રિપોર્ટ આવી ગયો છે? પીએમનો રિપોર્ટ હજી આવ્યો નહીં। પીએમ સાહેબ કેવું થાય, એમ કેવું થાય છે કે પીએમનો રિપોર્ટ આવો પછી પૂરી તપાસ કરીએ। કોઈ શંકાસ્પદ એવી કોઈ વાત? શંકાસ્પદમાં તો હવે કોઈના જોડે લડ્યા હોય શું ખબર પડે આપણને? છોકરા લડ્યા હોય એને અને કોઈ મારીને મૂકી ગયું હોય। હવે ઘરવાળોને એવું કહેવું છે કે ભાઈ મૂકીને ઘરમાં મૂકીને જતા રહ્યા લાગે છે, ઘરવાળો જાણતો નથી કોઈ। આજે જે બનાવ બન્યો છે સાહેબ, દિવસે દિવસે જે ગુનાહિત પ્રવૃત્તિઓ વિજાપુરમાં વધતી જાય છે, તે બાબતે આપણે શું કહેશું? ગુનાહિત પ્રવૃત્તિઓ જે બની રહી છે તેના ઉપર સંપૂર્ણ તપાસો કરવામાં આવે છે અને જે ગુનેગારો ખરા એમને પકડી અને ધરપકડ કરવામાં આવે છે। બરાબર। હા, આજનો જે બનાવ બન્યો છે તેમાં શું લાગે છે કે મર્ડર છે કે શું? એ બાબતે અત્યારે હાલ મોતનું ચોક્કસ કારણ જાણવા પીએમની કાર્યવાહી થઈ રહી છે અને આ બધી આગળ તપાસ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે।